એક હીરા વેપારી પાસેથી 1.35 કરોડના હીરા ઉધારમાં ખરીદી તેમાંથી 1 કરોડ રૂપિયાથી વધુની રકમ ન ચૂકવીને છેલ્લા 1.5 વર્ષથી નાસ્તા પડતા મુખ્ય આરોપીને આર્થિક ગુના નિવારણ શાખાએ નાટકીય ઢબે ઝડપી પાડ્યો છે। આ સમગ્ર મામલે હીરા વેપારી મિલન અમૃતલાલ દોશીએ આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદ મુજબ આરોપી જીમિત જીતેન્દ્ર કુમાર સવાણીએ તેના પિતા જીતેન્દ્ર કુમાર અરવિંદલાલ સવાણી અને ભાઈ ઋત્વિક જીતેન્દ્ર કુમાર સવાણી સાથે મળીને આ કૌભાંડને અંજામ આપ્યો હતો। આરોપી જીમિત સવાણીએ ફરિયાદી મિલનભાઈનો સંપર્ક સાધ્યો હતો અને પોતે તેના પિતા અને ભાઈ સાથે મુંબઈના હીરા બજારમાં નેચરલ ડાયમંડનો છૂટક વેપાર કરતા હોવાની ઓળખ આપી હતી। તેણે પોતાની શિરસ્તા મુજબ 45 થી 60 દિવસમાં પેમેન્ટ ચૂકવી દેવાની ખાતરી આપીને મિલનભાઈનો વિશ્વાસ કેળવ્યો હતો। આ વિશ્વાસના આધારે મિલનભાઈએ તારીખ 30/4/2024 થી તારીખ 26/9/2024ના સમયગાળા દરમિયાન આરોપીઓને કુલ 1,35,72,580ની કિંમતના નેચરલ ડાયમંડ LB હીરાનો માલ 30 થી 45 દિવસની ઉધારી પર રૂબરૂ તથા આંગળીયા મારફતે મોકલ્યો હતો। શરૂઆતમાં આરોપીઓએ વિશ્વાસ જાળવી રાખવા માટે ટુકડે કુલ 34,79,800નું ચૂકવણું કર્યું, પરંતુ બાકી નીકળતી માતબર રકમ 1,92,780 ચૂકવવાનો સમય આવ્યો ત્યારે તેઓએ ગલ્લા કરવાનું શરૂ કર્યું। તેઓ અલગ બહાના અને વાયદાઓ આપીને સમય પસાર કરવા લાગ્યા હતા। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ ખરીદેલા માલની વેપાર ધારાધોરણ મુજબની ચિઠ્ઠીઓ પર પણ સહીઓ પણ કરેલી છે, જે એક મજબૂત પુરાવો છે। હાલ પોલીસે આરોપી જીમિતની ધરપકડ કરી છે અને આ કૌભાંડમાં તેના પિતા અને ભાઈની સંડોવણી અંગે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે। સુરત શહેર ઇકોનોમિક ઓફેન્સ વિંગ દ્વારા એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે। આજે બનાવની હકીકત એવી છે કે જે મિલન દોશી નામના જે વ્યક્તિ છે એ નેચરલ ડાયમંડ LP એ ડાયમંડનો વેપાર કરે છે। એમને જીમિત જીતેન્દ્ર સવાણી નામના એક વ્યક્તિ જે મુંબઈમાં રહે છે એમણે મળવા આવ્યા હતા અને એમણે મુંબઈથી એમના ફાધર જીતેન્દ્ર સવાણી અને એમનો બ્રધર ઋત્વિક સવાણી આ ત્રણેય બાપ દીકરા મળીને ડાયમંડનો ધંધો કરે છે અને ઉધારીમાં માલ સુરત ખાતેથી અલગ વેપારી પાસેથી ખરીદે છે અને એમને વિશ્વાસ આપીને મિલનભાઈ દોશીને વિશ્વાસ આપીને સપ્ટેમ્બર 2024 એપ્રિલ 2024થી સપ્ટેમ્બર 2024ની વચ્ચે 5 મહિનાના સમયગાળામાં 1,35,00,000 રૂપિયા જેટલો હીરાનો માલ એમની પાસેથી ઉધારીમાં ખરીદ્યો હતો। ઇનિશિયલી 35 લાખ જેટલું પેમેન્ટ એમણે કરી દીધું હતું, પરંતુ સપ્ટેમ્બર 2024 પછી બાકીનું જે પેમેન્ટ છે 1 કરોડ રૂપિયા જેટલું એ પેમેન્ટ એમણે આપવા માટે ગલ્લા કરવા માંડ્યા હતા। કોન્સ્ટન્ટ ફરિયાદી છે એ મુંબઈ ખાતે જઈને પણ આરોપીને મળ્યો હતો। ત્રણે આરોપીને પેમેન્ટ બાબતે એણે કોન્સ્ટન્ટ ફોન કરી રહ્યો હતો, પરંતુ આરોપીઓએ પૈસા આપવા માટે સદંતર ના પાડી હતી। એમણે એમના ફોન બંધ કરી દીધા હતા અને ફરિયાદીનો ફોન નંબર પણ બ્લોક કરી દીધો હતો। બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને પોલીસ કમિશનર ગેહલોત સાહેબ દ્વારા આ જે ફરિયાદી છે એની અરજીની તપાસ સુરત શહેર ઇકોનોમિક ઓફેન્સ વિંગમાં આપવામાં આવી હતી અને તલસ્પર્શી તપાસ કર્યા બાદ આ બનાવ અનુસંધાને ઓગસ્ટ 2025માં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। ગુનાની અંદર જીમિત સવાણી, જીતેન્દ્ર સવાણી અને એના બ્રધર ઋત્વિક સવાણી ત્રણેય બાપ દીકરા વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને સ્પેશિયલ ટીમ અલગ જગ્યાએ મુંબઈ જ્યાં આરોપી હોવાની શક્યતાઓ છે એમાંથી જે મુખ્ય આરોપી જીમિત છે અમદાવાદ ખાતે નોકરી કરતો, અમદાવાદમાં પણ તપાસ કરવા માટે ટીમ મોકલી હતી અને આરોપી રિસન્ટલી છેલ્લા 15 દિવસથી સુરત ખાતે વેસુ વિસ્તારમાં કોઈ એક ફ્લેટમાં ભાડે રહેવા આવ્યો હોવાની ચોક્કસ હકીકત આધારે આરોપી જીમિત સવાણી જે મુખ્ય આરોપી છે એને પકડી પાડવામાં સુરત ઇકોનોમિક ઓફેન્સ વિંગને સફળતા મળી છે। આરોપી જે છે એ રિસન્ટલી છેલ્લા 1 વર્ષથી એ આ જે બનાવ બન્યો ત્યારબાદ અમદાવાદ ખાતે કોઈ કંપનીમાં જોબ પર લાગી ગયો હતો અને છેલ્લા 15 દિવસથી સુરત ખાતે આવીને અહીંયા ભાડે રહેવા માંડ્યો હતો અને આરોપીને જીમિત સવાણી છે એને પકડી પાડવામાં આવ્યો છે। આ ગુનામાં અન્ય 2 આરોપી જીતેન્દ્ર સવાણી અને જીમિતના બ્રધર ઋત્વિક સવાણી એ બંને હજુ પણ પોલીસ પકડથી દૂર છે અને ભવિષ્યમાં આ આરોપીને પણ પકડી પાડવા માટે ટીમ અલગ જગ્યાએ રવાના કરવામાં આવશે।